નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. સુપ્રીમની મનાઈ છતાં પણ બોન્ડની છપાઈ. આજે ફરીથી ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર ચર્ચા કરવી છે. ગજબની ચર્ચા છે, તમને મજા આવશે, કારણ કે આવા સબ્જેક્ટ વિષયો તમને બીજા આમ બહુ ઓછા મળશે અને તમને ખબર પડવી જોઈએ કે આપણા કહેવાતા રાજનેતાઓ શું શું કરી રહ્યા છે. ઇલેક્ટ્રોલ બોન્ડ જેની ચર્ચા આખા દેશમાં થઈ, આ બોન્ડમાં ચાલતા પૈસાના ખેલ પણ રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઇલેક્ટ્રોલ બોન્ડની તમામ રાજકીય પક્ષોને જે રકમ મળી તે ખૂબ મોટી રકમ છે. 16,518 કરોડ, તેના પર જે મોટા ખુલાસા થયા છે. ઇન્ડિયન એક્સપ્રેસની નવી એક આરટીઆઈ એ હલચલ મચાવી દીધી છે. આરટીઆઈમાં 3 મોટા ખુલાસા થયા છે. પહેલો ખુલાસો એ થયો છે કે જે સ્કીમ માટે 15 ફેબ્રુઆરી 2024 ના રોજ દેશની સૌથી મોટી અદાલતે કહ્યું કે આ ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે ઇલેક્ટ્રોલ બોન્ડ, એટલે કે ગેરબંધારણીય, એટલે ગેરકાયદેસર થયું એટલે પૂરું થઈ ગયું, એમાં કોઈ સવાલ જ નથી. તત્કાલ તેના પર પ્રતિબંધ મૂકી દેવાય અને અત્યારે જ તેને રદ કરી દેવાય. આ કયાના 3 દિવસ પહેલા 10,000 કરોડના બોન્ડ છાપવાની ઓર્ડર અપાયા. આ કયાના 6 દિવસ બાદ 21 ફેબ્રુઆરીએ 6,350 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં પહોંચાડવામાં આવ્યા. જ્યારે સુપ્રીમ કોર્ટે 2 નવેમ્બરે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો, તેમ છતાં નાણાં મંત્રાલયે 1 કરોડના 10,000 ઇલેક્ટ્રોલ બોન્ડ છાપવાનો ઓર્ડર આપ્યો. ભારત સરકાર તરફથી 12 ફેબ્રુઆરી આદેશ જાહેર કર્યો કે 1,000 કરોડના 10,000 ઇલેક્ટ્રોલ બોન્ડ 1 કરોડના છાપી દેવાય. છાપકામ કરનારી કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો. બોન્ડ છાપવાનો ઓર્ડર એવા સમયે અપાયો જ્યારે કોર્ટ ગમે તે ઘડીએ ચુકાદો સંભળાવી શકે છે. એસબીઆઈની પાસે અગાઉથી 9,019 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ હાજર હતા. સાંભળજો તમે, 9,019 કરોડના હાજર હતા, બીજા 10,000 કરોડના પહોંચાડી દેવામાં આવ્યા. એટલે કે આ સમગ્ર ખેપ જો એસબીઆઈને પહોંચાડવામાં આવી જાય તો 20,000 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ બેંક પાસે હોત. અને તેના બરાબર 3 દિવસ બાદ ચુકાદો આવી ગયો. આરટીઆઈમાં ત્રીજો મોટો ખુલાસાની વાત કરીએ તો કોર્ટે ચુકાદો આપ્યા તે પછી, કોર્ટે ચુકાદો આપી દીધો 15 તારીખે, એ પછી 14 દિવસ લાગી ગયા ભારત સરકારને એ કહેવામાં કે પુટ ઓન હોલ્ડ, એટલે કે આના ઉપર અત્યારે હોલ્ડ રાખો. 14 દિવસનો સમય લાગી ગયો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ પહોંચાડવાનો કે ઇલેક્ટ્રોનિક બોન્ડ રોકવામાં આવે. એક મેલના માધ્યમથી એસબીઆઈને જણાવાયું કે તત્કાલ અસરથી બોન્ડનું વેચાણ બંધ કરો, પણ કેટલા 14 દિવસ પછી. હવે સવાલ એ છે કે શું ઇલેક્ટ્રોનિક બોન્ડ માટે તૈયારી એટલી જબરદસ્ત હતી કે તેના પર બ્રેક લગાવતા 14 દિવસ લાગી જાય? સુપ્રીમ કોર્ટે તો સ્કીમને જ રદ કરવાનું કહ્યું, ગેરબંધારણીય કીધું. તો શું કોઈ અધ્યાદેશ લાવવાની તૈયારી હતી? સરકાર છે ને, જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા આવે એટલે સરકાર છે એ રાજ્યસભા અને લોકસભામાં બહુમત હોય એટલે અધ્યાદેશ લાવી દે, એને વટહુકમ કહેવાય સુપ્રીમના ચુકાદા ઉપર. તો એ લાવવાની તૈયારી હતી, કારણ કે 20,000 કરોડનો મામલો હતો. એક તો બહાર આવી ગયા બધા, ઉપરથી બીજા 20,000 કરોડની આસપાસ બોન્ડ, એટલે રાજનેતાઓ પાસે અઢળક રૂપિયો આવી ગયો છે. અને તમે સાહેબ વિચાર કરો કે એક સાંસદ 25 કરોડ રૂપિયામાં ખરીદાઈ શકતો હોય તોય 20,000 કરોડ રૂપિયા ક્યાં જાય? આ ગણતરી કરીએ તો, બાકી આપણે કઈ ખબર નથી. સુપ્રીમ કોર્ટના આદેશને બદલી શકાય અને તેનો હોમવર્ક કરવામાં સરકારે 14 દિવસનો સમય લગાવ્યો, ક્વેશ્ચન માર્ક છે, આપણે ખબર નથી. પણ 14 દિવસ સુધી એણે કહ્યું નહીં એસબીઆઈને, અને એસબીઆઈ ગોળ 3 મહિનાનો સમય બદલેતા હતા. એટલે શું એવું પ્લાન હતું 3 મહિના પછી ફરીથી સરકાર બદલાય એટલે ફરીથી અધ્યાદેશ લાવવામાં આવે અને અધ્યાદેશ લાવી અને ઇલેક્ટ્રોનિક બોન્ડ ને કાયદેસર કરી દેવામાં આવે, પછી સુપ્રીમથી પણ ઉપર જઈને? ખેલ બહુ મોટો છે, બહુ મોટો કહેવાય. અને આવા અધ્યાદેશ સરકારે અગાઉ લાવી ચૂકી છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોય કોઈ સરકારને લઈને તો અધ્યાદેશ લાવી દેવામાં આવે
સંસદમાં આવે, સંસદ પછી રાજ્યસભામાં જાય. રાજ્યસભામાં અત્યારે તમને ખબર છે એક સભ્ય બહુમત, હાની સંખ્યા વધારે છે એમ કરીને પસાર કરી દેવામાં આવે, વિપક્ષ બોયકટ કરે અને આખો ખેલ થઈ જાય. તો દેશવાસીઓ સાથે છેતરપિંડી તો નથી ને. અને ઇલેક્ટ્રોનિક બોન્ડ લે એનો વાંધો નથી, પણ ઇલેક્ટ્રોનિક બોન્ડ લે એમાં ઈડી સીબીઆઈની રેડો પડીને પછી ઇલેક્ટ્રોનિક બોન્ડ લેવાય, એને શું ખંડણી કહેવાય? અને સરકારે જે સુપ્રીમ કોર્ટે જ્યારે કીધું કે આ ગેરકાયદેસર છે, તો શું અત્યાર સુધી જે રૂપિયા લીધા હજારો કરોડ એ ગેરકાયદેસર હતા? અને હજારો કરોડ ગેરકાયદેસર હતા તો એ હજારો કરોડના બદલામાં ક્યાંક કોઈકને લાભ આપ્યું એ ગેરકાયદેસર હતું? અને એ માન લો લાભ આપવા ગયા એમાં જનતા ઉપર મોંઘવારી વધી હશે, જનતા ઉપર ભાવ વધારો ઠોક્યો હશે, દવા કંપનીઓ પાસેથી લીધા હશે તો દવા કંપનીઓએ ભાવ વધારે થોપી દીધો આપણે, તો એ ગેરકાયદેસર હતું? સવાલ તો ઘણા છે. બધા ખેલ સમજવાની જરૂર છે. એક બાજુ એવું કહેવામાં આવે છે કે 60,000 કરોડની આસપાસ ખર્ચો થયો તો 2019માં, અત્યારે 1,20,000 કરોડની આસપાસ થઈ જાય, તો શું એના માટેનું હતું? ચૂંટણી બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે એવું ખુદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાબેન સીતારમણના પતિ અને એક અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી. એમના પતિએ જ કીધું, અને અર્થશાસ્ત્રી છે, ખાલી નાણામંત્રીના પતિ નથી. એમણે કીધું કે આ ચૂંટણી બોન્ડ સૌથી મોટું કૌભાંડ છે. આમાં તો ખરેખર સરકારો પડી જાય એમના મતે. આ મોટું કૌભાંડ છે આટલું બધું, કારણ કે પનામા પેપર આવ્યું હતું, તમને ખબર હતો, પાકિસ્તાન સહિતના પ્રધાનમંત્રીઓ રાજીનામા આપી નીકળી જવું પડ્યું હતું આ બધા પેપરોમાં નામ આવતા. તેમણે દાવો કર્યો છે કે આ માત્ર દેશનું જ સૌથી મોટું કૌભાંડ નહીં, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવું નાણામંત્રીના પતિ કહે છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આ મુદ્દાને કારણે સાચી લડાઈ સત્તાપક્ષ અને દેશની જનતા વચ્ચે થશે. આ મુદ્દાને કારણે સરકારને મતદારો દ્વારા કડક સજા કરવામાં આવશે. પણ હું જે જોઈ રહ્યો છું, મતદારોને કાંઈ ખબર નથી, મતદારો મોજે મોજ છે. હવે માની લો કે આજે હું પોલિટિકલ પાર્ટી ચલાવું છું, મને બધી કંપનીઓ 20,000 કરોડ રૂપિયામાંથી 15,000 કરોડ રૂપિયા આપી દીધા. હવે મારે કંઈ આપ્યા તો હું કરીશ શું સત્તા બચાવવા માટે? કાં તો હું ધારાસભ્ય ખરીદીશ, કાં હું સાંસદ ખરીદીશ, કાં હું સરકાર પાડીશ. આવું હું કરીશ કે નહીં કરીશ ખબર નથી. પણ ભૂતકાળ જુઓ તમે શાસક પક્ષનું, તો મહારાષ્ટ્રમાં સરકાર પડી, મધ્યપ્રદેશમાં સરકાર પડી, ગોવામાં સરકાર પડી. બીજું કે જેટલા મોટા ઈડી સીબીઆઈની તપાસ ચાલતી હતી, માનો અજીત પવાર છે, હું આ સચ્ચાઈ ફેક્ટ કહું છું, મારે કોઈ પોલિટિકલ પાર્ટી તરીકે અહીંયા લેવા દેવા નથી, કારણ કે તમને સચ્ચાઈની ખબર નહીં પડે તો આ સચ્ચાઈ તમને કહેશે કોણ? પાછી જીગરો તો જોઈએ કોઈમાં. આ જીએસટીની હિંમત કરી છે. તો અજીત પવાર ઉપર એવું કહેવામાં આવે થોડા દિવસ પહેલા કે 70,000 કરોડનું કૌભાંડ કર્યું છે અને છોડવામાં નહીં આવે, અને 10-15 દિવસ એટલે થોડા દિવસ પછી એ ભાજપમાં જોઈન થાય એટલે એની તરફથી તપાસ બંધ થઈ જાય. તો શું ખરેખર તપાસ કોઈ રોકવાનો હુકમ કર્યો છે? આજે પ્રધાનમંત્રી એવું કીધું ઈડી સ્વતંત્ર છે, તો ઈડી સ્વતંત્ર છે તો અજીત પવાર છે, છગન ભુજબળ છે, અથવા તો એવા કેટલાય નેતાઓ છે જેમની વિરુદ્ધ તપાસ ચાલતી હતી, ભાજપમાં ગયા પછી એ તપાસો બંધ થઈ ગઈ. તો આનો અંદેશો શું? બીજી વાત, આ મિત્રો બહુ જ પીડાદાયક છે, આ દેશ માટે ખતરારૂપ છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય, મોંઘવારી ચરમસીમા હોય, બેરોજગારી ચરમસીમા હોય, તમારા મારા દીકરાને રોજગાર મળતું ન હોય, અને છતાંય ખેડૂતોના દેવા માફ ન થતા હોય, ખેડૂતોને ભાવ ન મળતું હોય, અને ભાવની માંગણી સાથે કોઈ ખેડૂતો આંદોલન કરે, આંદોલનને કચડી દેવામાં આવે, 700 ખેડૂતોના મૃત્યુ થાય 3 કાયદાઓના કારણે જે ખોટી રીતે લાવવામાં આવ્યા હતા. તો ફરીથી માન લો કે આ સરકાર પાછી આવી જાય તો શું ફરીથી એ 3 કાયદા નહીં લાવે એની શું ગેરંટી? અચ્છા, ફરીથી આ ઇલેક્ટ્રોનિક બોન્ડ માટે અધ્યાદેશ લાવશે ને ફરીથી કાયદેસર કરી લેશે તો સુપ્રીમ પણ કંઈ નહીં કરી શકે. બીજું કે 2017ની આસપાસ, હું ભૂલતો ન હતો, આ જ ઇલેક્ટ્રોનિક બોન્ડ મને ચુકાદો તો હતો જ કે આમાં બરોબર નથી. 17 નહીં, માફ કરજો, મારે એ જોવું પડશે. એમાં પાછા સુધારા વધારા થયા કે કેટલીક આટલી બધી ટૂંકમાં ભૂલો છે તો ભૂલો સુધરીને એમ બરાબર છે. 18 કે 19
જોઈ લેવું પડશે. મારું કહેવાનો મતલબ એ છે કે શું સંસદમાં રાજ્યસભા માટે જે કેટલાક નેતાઓનું રાતોરાત આત્મા પરિવર્તન થાય, રાજ્યસભાની સીટ જીતી જાય. માન લો કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ભાજપનો રાજ્યસભાનો ઉમેદવાર ચૂંટાય, ક્રોસ વોટિંગ થાય, એ 6 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે, તો એમને હૃદય પરિવર્તન થતું હશે કે આમાં કંઈ ગડબડ થતી હશે? તો રાજ્યસભા માટે આટલી મહેનત કેમ કરવામાં આવે છે? કારણ કે રાજ્યસભામાંથી જ કાયદા પસાર થાય, પછી દેશનું કોઈ પણ કાયદો હોય એમાં ચેન્જ કરી શકાય. તો આ એક તમને માહિતી માટે છે. આ મામલે આપણે ચર્ચા કરીશું. એ પહેલાં હું પ્રશ્ન લઈ લઉં, આજનો સવાલ લઈ લઉં. બરાબર છે. કાર બનાવતી BMW કયા દેશની કંપની છે? એ અમેરિકા, બી જાપાન, સી ફ્રાન્સ, ડી જર્મની. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, તાત્કાલિક ફટાફટ મોકલી દો, એટલે હું છેલ્લે એ તમારું નામ બોલીશ. ઘણા લોકો મને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ટેગ કરે છે અને એના પોતાના નામ આવતા હોય એટલે રાજી પણ થાય. તો સવાલ એ છે કે આ 16,000 કરોડ ઉપરથી આ 20,000 કરોડની વાત હતી, શું છે? આખી સમગ્ર મામલા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે કેટલા જોડાણા છે? 4 મહાનુભાવ જોડાઈ ચૂક્યા છે. પંક્તિબેન જોગ છે, સ્ટેટ કોઓર્ડિનેટર ADR. રાજેશભાઈ ઠાકર વિશ્લેષક છે, પ્રશાંતભાઈ ગઢવી વિશ્લેષક છે, અને મહેન્દ્રભાઈ ત્રિવેદી નિવૃત્ત અધિકારી છે SBI. પંક્તિબેન, શરૂઆત તમારાથી જ કરીશ. આ ઇન્ડિયન એક્સપ્રેસની RTI તો હલચલ મચાવી દીધી છે, અને એમાં 14 દિવસ પછી પહેલા SBI એવું કીધું કે 3 મહિના વાર લાગશે. બરાબર છે, આટલા મહિના લાગે ને ફલાણું, ડેટા તો રેડી જ હતું, અને કીધું એટલે ધમકી મારી સુપ્રીમ કોર્ટ, એટલે બીજા દિવસે થઈ ગયું. પણ એક તો એ છુપો રાખવા માટે કોણે શું આપ્યું, બીજું શું અધ્યાદેશનો પ્લાન હશે? કારણ કે બીજા 20,000 કરોડ રૂપિયાનો માલ એકઠો કરીને પડ્યો હતો. આ માલ જ કહેવાય, કારણ કે આ મની છે. બરાબર છે. તો અને 20,000 કરોડમાંથી કોઈ શાસક પક્ષને બહુ વધારે જઈ શકતો એવું બની શકે. આપણે બધી પાર્ટીઓ આમાં હશે, નહીં હોય એવું નહીં. તો ખેલ શું છે, શું બહાર આવ્યું? જી, બહુ જ મહત્વની બાબત. એક તો સૌથી પહેલાં આ ઇલેક્ટોરલ બોન્ડ અલગ અલગ ટાઈમમાં છપાવ્યા છે, અને 2018માં આપણે જોઈએ તો લગભગ 6 લાખ જેટલા ઇલેક્ટોરલ બોન્ડ છપાયા છે, 6,04,000. પછી 2019માં બીજા 60,000 છાપ્યા છે, 2022માં 10,000 છાપ્યા છે. એટલે 2022 સુધી જો આપણે વપરાયેલીની વાત કરીએ ને, તો આપણી પાસે એટલે કુલ ટોટલ જ 28,000 બોન્ડ વેચાયા છે, અને એમાં 2022 સુધી તો લગભગ 24,000 સુધી પહોંચ્યા હતા. એટલે દરેકમાં બહુ જ 6,82,000 અને 600 જે ઇલેક્ટોરલ બોન્ડ છપાયા, એમાંથી માત્ર 28,000 વેચાયા છે, અને બાકીના બધા પડ્યા છે. અને આ જાન્યુઆરી 2024ના સાલમાં પહેલી જે RTI બહાર આવી છે, એમાં માત્ર મહિનો અને ડેટ નથી ખબર પડી, એમાં ફક્ત એટલું જ ખબર પડ્યું છે કે 2024માં બીજા 8,350 બોન્ડ એ પ્રિન્ટિંગ માટે આપ્યા છે, અને એ 1 કરોડ રૂપિયાના છે. અને એ વખતે આપણે અગાઉ આપે કીધું એમ કે એક વખતે લગભગ આપણી પાસે 9,001 કરોડ રૂપિયાના બોન્ડ જે હતા એ હતા જ, જે જૂના છપાયેલા હતા એમાંથી પણ હતા. અને 1,000ના, 10,000ના અને 1 લાખના, 10 લાખના એ પાડે જોઈએ તો એ તો અઢળક આપણી પાસે પડેલા હતા. 2,65,000, 2,65,000 જેટલા લગભગ પડેલા હતા. અને એ ત્યારે જાન્યુઆરી મહિનામાં નવો ઓર્ડર આવ્યો છે. એક્ઝેક્ટ ડેટ તો પછીના RTIમાં ખ્યાલ આવે છે, અને એ આપણને ખ્યાલ આવે કે કેમ કે એનું બિલ પ્રિન્ટિંગનું બાકી છે એવું એક બીજા RTIમાં ખ્યાલ આવ્યો કે પ્રિન્ટિંગના કેટલા બિલો મોકલવામાં આવ્યા. તો પ્રિન્ટિંગના કુલ જે 12 કરોડ રૂપિયાનો પ્રિન્ટિંગનો કોસ્ટ જે છે એ એક વખત 1 લાખ, એટલે પ્રિન્ટિંગની કોસ્ટ આવી છે 1,93 લાખ, અને જે વધારાનું ચાર્જીસ એમ મળી અને SBI વિત્ત મંત્રાલય પાસે જે પૈસા માંગ્યા છે એ 12 કરોડ અને 3 કરોડ જેટલા છે. એ વખતે આપણને ખ્યાલ આવે કે 8,350નું જે છે એ બિલ આવવાનું બાકી છે. એટલે ત્યાર પછી આ ક્યારે એક્ઝેક્ટલી ક્યારે પ્રિન્ટ થયા છે એના ઉપરની જે RTI છે એમાં આપણને ખ્યાલ આવે કે 21 ફેબ્રુઆરી 2024ના રોજ આ 8,350 જે બોન્ડ છે એ પ્રિન્ટ થઈને SBI પાસે આવ્યા છે.
એક કરોડના છે ને? 1 કરોડના છે. એટલે 8,000 ઉપર કરોડનો થાય. હા, અને એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે 15મી તારીખે આ સ્કીમ નલ થઈ ગઈ હતી, એ અનકોન્સ્ટિટ્યુશનલ છે એવું કહ્યું હતું, અને ત્યાર પછી આ બોન્ડ છપાયા છે, એટલે એ એમની પાસે આવ્યા છે. આમાંથી એક જ વસ્તુ બહાર જે નીકળે છે મને એવું લાગે છે એ છે કે સૌથી પહેલાં તો 1 કરોડના બોન્ડ છપાવવા માટેની સૌથી વધારે આપણને એ લાગી. પહેલાંના જે 1,000ના, 10,000ના, 1 લાખના એ વેચાતા નથી, એ SBIને ખ્યાલ આવ્યો, એટલે એ પડેલા છે. 2,63,000 બોન્ડ એમને એમ પડેલા છે, અને 1 કરોડવાળા વધારે જાય છે. અને ડિનોમિનેશન્સ પણ આપણે જોઈએ તો આપણે 95% જે છે એ કોર્પોરેટ્સ છે, અને 4% જે છે એ ઇન્ડિવિજ્યુઅલી ખરીદેલા છે. હવે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિ કોઈ 1 કરોડથી વધારે ધન ક્યાં આપે, એટલે એમાં નાના નાના 1 લાખના, 10 લાખના કે એવા એમાઉન્ટ વપરાય, અને 1 કરોડ ઉપરના જ મેક્ઝિમમ છે જે કોર્પોરેટ્સ કે કંપનીઝ તરીકે આપેલા છે, અને એમાં આપણને એ મોટું દાનની એ છે. એટલે SBIને આ અંદેશો હતો કે અહીં મોટું દાન હવે લોકસભાની ચૂંટણી છે એટલે આવવાનું છે, અને એમને એટલું બધું એની અપેક્ષા રાખી હતી કે 9,000 કરોડ રૂપિયાના બોન્ડ પડ્યા હતા 1 કરોડના, તેમ છતાં બીજા 8,000 કરોડના છાપાયા, એટલે કુલ મળીને 17,000 કરોડનું આ લોકસભા ઇલેક્શન વખતે બોન્ડ જશે એવી એક ગણતરી SBI કરી હતી, અને એના મુજબ એમને આ કર્યું હતું એવું આપણે કહી શકીએ. અને આ બહુ મહત્વની બાબત એ પણ આવે કે જ્યારે ઓલરેડી ચુકાદો રિઝર્વ રાખ્યો હતો, અને એ ટાઈમમાં આ બધું થાય છે, એટલે સુપ્રીમ કોર્ટ આના ઉપર નક્કી શું કરશે એ ખબર ના હોય, તેમ છતાં કોન્ફિડન્ટલી હું આગળ વધી અને એમાં છપાવવામાં આગળ વધું છું. આ આપણને શું સૂચવે છે એ બધાએ આપણે વિચારવાનું રહે. બહુ જ સાચી વાત છે રાજેશભાઈ. તમારી પાસે આવું પહેલાં એક દર્શક મિત્ર લઈ લઉં. જયવંતસિંહ ધોળકાથી જોડાયા છે. જી જયવંતસિંહજી. જય માતાજી. જય માતાજી. હવે મારો એટલો જ સવાલ છે ઈશુદાનભાઈ, હા, કે આપણે જે બોન્ડ ની વાતો કરીએ છીએ ને, હવે મારું કહેવાનું એટલું છે કે બોન્ડમાં કોને કોને કેટલી રકમ અને કોને કોને કેટલું દાન મળ્યું એ દરેક ગામડે ટેમ્પલેટ પહોંચાડી શકાય તો ખબર પડશે આ લોકોને. વાત સાચી છે. હા, તમારી વાત એમાં સાચી છે બિલકુલ. તો ખબર પડે કે ભાઈ કોને કેટલું મળ્યું છે. અંદાજે ભાજપને 8,451 કરોડની આસપાસ છે, કોંગ્રેસને 1,950 કરોડની આસપાસ છે, TMC 1,700 કરોડની આસપાસ, BRS 1,400 અને BJD 1,000, અને બાકી બધી થોડી અંદાજે આટલું જે આંકડા છે એ પ્રમાણે દેખાય છે. બીજા આ ઘણા આવવાના હતા, બરાબર છે. એટલે અને આવું તો બની શકે કે SBI એટલે જ કદાચ 3 મહિના ખેંચતું હોય કે આટલું બધું, કારણ કે ચૂંટણીમાં બધે પ્લાનિંગ કરી રાખ્યું હોય કે અહીંયા આપીશું, અને કદાચ આ થયું એવું પણ બની શકે. તો રાજેશભાઈ શું કહેશો? આ ખેલ ખરેખર પ્રજાને હજી એક ખેલ નથી લાગતો, આમ જોતા બહુ મોટું ખેલ કહેવાય કે તમે મતદારોને કહો નહીં, છુપાવી રાખો, આટલો બધો આવે, ED CBI પછી થાય. અને એક વાત એવી પણ છે કે ચંદેકા ધંધાની આખી પોલ ખુલી છે. આવું અમેરિકા જેવા દેશમાં થાત તો શું હોત, અને અહીંયા આપણે શું છે, પબ્લિકને હજી આમાં કંઈ ખબર નથી પડતી કે શું છે. ઈશુદાનભાઈ, સૌથી પહેલો તો વિષય એ છે કે જ્યારે દેશની સૌથી મોટી અદાલત જે મની બિલ તમે પસાર કર્યું છે, લોકો પાસેથી પૈસા ઉઘરાઈ અને રાજનૈતિક પાર્ટીમાં રાજકીય જે એમની એક્સરસાઇઝ છે એમાં વાપરવા માટે, એ આખા બિલને જ સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કહી દીધું છે. એનો મતલબ એ થયો કે સંસદની અંદરથી જે બિલ પસાર થયું એ આખી જે પ્રોસિજર હતી એ ગેરબંધારણીય હતી. એટલે બંધારણની સૌથી મોટી પંચાયત અને ત્યાં બેસી અને ગેરબંધારણીય કામ થયું. સૌથી પહેલો પ્રશ્નાર્થ ત્યાં ઊભો થાય, અને ત્યાં જ સરકારમાં જો નૈતિકતા હોય, સહેજ પણ જો મૂલ્ય નિષ્ઠા બાકી રહી હોય તો સરકારે ત્યાં આગળ પોતાનું જે છે એ રાજીનામું આપી દેવું પડે, પણ એ નથી થતું. સુપ્રીમ કોર્ટ પણ જ્યારે એમ કહે છે કે દેશની સૌથી મોટી સરકારી બેંકને કે ભાઈ તમે અમને ડેટા આપો, ત્યારે પણ કે પ્રકારના લાડા ગળવામાં આવે છે. આપણે જોયું કે ભાઈ પહેલાં કે આટલા દિવસમાં નહીં થાય, પછી આપ્યો તો અડધો ડેટા આપ્યો, પછી પાછો દંડો માર્યો એટલે પછી પાછો બીજો ડેટા આપ્યો, અને જે ડેટા બહાર આવ્યો
કઈ પાર્ટીએ કોને ફંડ લીધું છે એ વિષય એટલા માટે નથી રહેતો કે દાખલા તરીકે વિપક્ષની પાસે કોઈક એવી આતંકવાદી સંસ્થા પાસેથી પૈસા આવ્યા હોત કે કોઈ માફિયા પાસેથી પૈસા આવ્યા હોત તો અત્યારે જે રીતે ઇન્કમટેક્સને ઈડી સક્રિય છે એ રીતે એમને જેલના સળિયા ગણવા પડે. પણ સત્તામાં બેઠેલા લોકો એના શીર્ષસ્થ નેતૃત્વથી લઈ અને નીચેના કાર્યકર્તા સુધી કોઈ ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે મોઢું ખોલવા તૈયાર નથી. એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક એ બચાવની મુદ્રામાં છે. અને બચાવની મુદ્રામાં એટલા માટે છે કે એમાં જે ડેટા છે એ ડેટા ઘણી બધી વાતો કહી રહ્યું છે. તેલંગાણાના એક MP છે 5 કરોડ રૂપિયાના પહેલાં બોન્ડ આપે છે, પછી એમને જે છે એ 12,000 કરોડ રૂપિયાનું ટેન્ડર પાસ થાય છે, પછી બીજા 45 કરોડ રૂપિયાના બોન્ડ લઈને ખરીદીને આપે છે. એવી જ રીતે કેટલી બધી ઇન્કમટેક્સની રેડ થઈ હોય છે, એમના નીલ રિપોર્ટ ભરાય છે, એ લોકોએ અહીંયા બોન્ડ આપેલા છે. કેટલાકના જે ટોટલ એની નેટવર્થ છે એ નેટવર્થ કરતાં મોટી રકમ ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી ત્યાં આપવામાં આવી છે. કારણ કે આમાં પ્રોવિઝન એવું છે કે તમારું પ્રોફિટ જોવાનું જ નથી, તમે કમાવો છો કે નથી કમાવતા. તમારે જો દિલ મોટું છે તમારું અને રાજકીય પક્ષ પ્રત્યે પ્રેમ વધારે છે તો તમે દિલ ખોલીને આપી દો, ભલે તમારા તિજોરીમાં છે કે નથી, તમારા બેલેન્સ શીટમાં છે કે નહીં, અને પાછું બેલેન્સ શીટમાં દર્શાવવાનું નથી. તમે વસ્તુ વિચારો કે જ્યારે એક પૈસાનું પ્રોવિઝન ઇન્કમટેક્સ સ્ક્રુટિની તમારું કરે છે, તમારા ક્રેડિટર્સ ડેબ્ટર્સ આ તે બધાના મેળા પીપળા કરે છે, બેંકના રિકન્સિલેશન કરે છે, ને એના ઉપરથી તમારી સ્ક્રુટિનીમાં તમારો ટેક્સ નક્કી થતો હોય છે. એ જે બેલેન્સ શીટ છે, બેલેન્સ શીટની અંદર પણ આટલી મોટી કરોડો રૂપિયાની રકમ જે છે એ તમે ના દર્શાવો તો ચાલે, એટલા માટે ચાલે કે તમે અમને પૈસા આપો. વિષય મૂળ આ છે. અને સૌથી હું કાયમ એ પ્રશ્ન ઊભો કરું છું કે સિસ્ટમની અંદરના ભ્રષ્ટાચારના બહુ જ આપણે કિસ્સા સાંભળ્યા છે અને બહુ બધી સરકારો છે ભ્રષ્ટાચારના મુદ્દે ગઈ પણ છે, પણ આ એક એવો ભ્રષ્ટાચારનો મુદ્દો છે કે જેના ભ્રષ્ટાચાર થકી લોકતંત્ર છે એને તમે પ્રભાવિત કરી શકો. એક પક્ષ જે છે એ એટલી માતબર રકમ પોતાના સંસાધનો, પોતાનું તંત્ર એના મારફત લોકોની પાસેથી ડરાઈ ધમકાઈ અને ઇન્ફ્લુઅન્સ કરી કાં તો ધંધો આપી અને લઈ શકે છે, અને એનો જે ઉપયોગ છે એ થાય છે ક્યાં? તેનો ઉપયોગ આ જ રીતે થાય છે કે વિપક્ષની સરકારો છે, સરકારોને કેવી રીતે ડિસ્ટર્બ કરવી, વિપક્ષના નેતાઓ છે એને કેવી રીતે પોતાની તરફ લેવા, પ્રચાર તંત્ર છે, પ્રચાર તંત્રને માં એટલા બધા પૈસા ફૂંકી નાખવા કે જેના કારણે જે માર્કેટિંગ છે, અને આપણા દેશમાં આપણને ખબર છે કે મારા જેવો માણસ હોય ફેર એન્ડ લવલીથી 10 વર્ષથી નાતો હોય તો ગોરો ના થતો તો ફેર એન્ડ લવલી ખરીદે છે. એટલે માર્કેટિંગથી જે છે એ લોકોને પ્રભાવિત કરવું. અને આ બધામાં તમે જે સવાલ કર્યો કે પ્રજાને કેમ આની સાથે લેવા દેવા નથી, તે પ્રજાને એવું છે કે એના ખિસ્સામાંથી જ્યાં સુધી કોઈ કાઢી નથી જતું ત્યાં સુધી પ્રજાને એમ છે કે મારે શું લેવા દેવા, પેલો કમાતો તો તેને આપે, પણ એને નથી ખબર પડતી કે જે આપે છે અને જે લે છે એ બંને જણા તમારા ઉપરના નીચા બંનેના ખિસ્સા જે ખંખેરે છે. કારણ કે જે માણસે મહેનત કરી અને પૈસો કમાયો હોય, પરસેવો પાડીને પૈસો કમાયો હોય, એ માણસને તમે એમ કહો કે ભાઈ ધર્મના નામે તું 1 લાખ રૂપિયાનું દાન કરતો 10 વખત વિચાર કરે કે ભાઈ 1 લાખ નહીં, હું તો 1000 રૂપિયા તને લખાઈ. પણ 400 કરોડ 500 કરોડ ખોટમાં જતી કંપનીઓ હોય, ખોટમાં જતી કંપનીઓ અને કમાતી પણ કંપની હોય. કંપનીઓ કમાય છે તો એમના એમ્પ્લોય છે, એમ્પ્લોયના એપ્રેઝલ આવે છે, માર્ચ મહિનો આવે તો કેટલાના પગાર કપાઈ જાય, કેટલાની છટણી થઈ જાય મંદી હોય તો જે પોતાની અંદર જ એક રેશનિંગ કરતી હોય છે પોતાના નફાને કંટ્રોલ કરવા માટે, એ કંપનીઓ આટલા બધા જુગાડ કરીને જે પૈસા કમાય છે એ પૈસા કમાઈ અને કોઈક પાર્ટીને આપી દે છે. આ આખું વાત છે વ્યવહારિક નથી લાગતું, મોટું રેકેટ. અને સૌથી મોટી વાત છે પહેલા પણ ફંડ લેવાતા હતા, પહેલા પણ રાજનૈતિક પાર્ટીઓ જે છે એ ક્યાંય કમાવા નથી જતી, એ ફંડથી જ ચાલતી હોય છે. પણ એ ફંડ લેવા માટે નિયમો હતા કે ભાઈ તમારો પ્રોફિટ છે અને આટલા % વધારે તમે નહીં આપી શકો, તમે જે આપો છો એ તમારે ડોનેશન છે એ તમારે બેલેન્સ શીટની અંદર બતાવવાનું છે. એટલે પારદર્શી કોણ આપે છે કોણ લે છે ખબર હતી. અહીંયા કોણ આપે છે એ ખબર નથી, કોણ લે છે એ ખબર નથી, સરકારને ખબર છે. હા, એ ખુલ્લી પેટી મૂકી દીધી છે, રાત્રે કોઈક બુકાની બાંધીને ત્યાં આગળ જઈને પૈસા નાખી આવ્યો, એનો ચહેરો પણ ખબર નથી પડતી. આ તો RTI ને સુપ્રીમ કોર્ટ ના બધું છે, સુપ્રીમ કોર્ટ કેટલા બધા કાગળિયા લઈને પંક્તિબેન બેઠા છે, કેટલી બધી એક્સરસાઇઝ કરે છે. આવા લોકો છે, નાગરિકો છે જે આખા વસ્તુ જે બની છે એને ખોલવા માટેનો પ્રયત્ન, દરેક મુદ્દા ઉપર બોલનારા લોકો
આ મુદ્દા ઉપર બિલકુલ મૌન સેવીને બેઠા બહુ સાચી વાત છે. અને કોર્ટની અંદર તમે જાઓ અને તમને એમ પૂછે કે ભાઈ તમને આ મંજૂર છે કે નથી મંજૂર, તમે નથી બોલતા, તેને મંજૂર ગણવામાં આવે કે તમારું મૌન છે એ સ્વીકાર છે. એનો મતલબ કે તમે જે નથી બોલતા એની પાછળ બહુ રસ. બહુ ચિંતાનો વિષય એ છે રાજેશભાઈ, સરકારો તો બદલી જશે, કોઈ પણ હવે માન લો કે આનાથી પણ નાલાયક સરકાર હોય, આવો કાયદો મળી જાય તો ભૂકા કાઢી નાખે. 50 વર્ષ સુધી સરકાર ન જાય પાછી, કારણ કે રૂપિયો એની પાસે છે, સંપત્તિ એની પાસે છે, ઉદ્યોગપતિ એની પાસે છે, બધું. અને અત્યારે લક્ષ્મીથી તો શું નથી ખરીદી શકાતું. એક મોટા નેતા હતા પક્ષના, એને કીધું કે યાર પૈસે ખુદા તો નહીં લેકિન ખુદા સે કમ ભી નહીં. એક કરેક્શન મારું કરી દઈએ કે આ કાયદાને અંતર્ગત સુપ્રીમ કોર્ટે કઈ નહોતું કર્યું, એ PMLA નહોતું. આમાં તો સુપ્રીમ કોર્ટનો વર્ષોથી સુનાવણીઓ ચાલતી હતી, બરાબર છે. ના, વચ્ચે એક વખત એવું કહ્યું હતું પાર્ટીઓને કે તમે બંધ કવરમાં ECI ને વિગતો આપજો, એ 2019 માં વચ્ચે, પછી રિઝર્વ રાખ્યો તો છેલ્લા 22. પણ સુપ્રીમ કોર્ટે આ છેલ્લે ચૂંટણી આ બધું થયું, સારું થયું ઇમિડિયેટલી કરી નાખ્યું, નહીં તો અધ્યાદેશ લાવીને પણ આને કાચો કાયદેસર કરી નાખત. બહુ ડેન્જર છે. પ્રશાંતભાઈ પાસે જાઉં એ પહેલા એક દર્શક મિત્ર છે જયસુખભાઈ અમરેલીથી. જી જયસુખભાઈ. જય માતાજી. જય માતાજી. હવે આ ઇલેક્ટ્રિક બોન્ડ તો મોટી મોટી કંપનીઓ આપતા હોય ને, હા તો સરકારને તો એનો ફાયદો કરાવવો પડે ને કંપની. હા, કરાવવો જ પડે ને. હા, તો પછી આના માટે સરકાર ઉપર કાયદો લાવીનો પબ્લિક શું કરીએ? કઈ રીતે પબ્લિકને મતદાનનો અધિકાર છે, એના સિવાય કાંઈ નથી. કોઈ કેસ નો કરીએ કે મોટા મોટા બીજી કંપની આ સુપ્રીમ કોર્ટમાં જાય છે. એકચ્યુઅલી સુપ્રીમ કોર્ટમાં લોકો વકીલો ને આ બધું કે એમાંથી તો બધું થયું છે. બેદારે કેસો કર્યા ને 5-5, 6-6 વર્ષથી હાલતા હતા સુપ્રીમ કોર્ટમાં, ત્યારે આવ્યું છે. પણ તમારી વાત સાચી છે, ખૂબ ખૂબ આભાર. હું એમ કહું છું મિત્રો, કોઈ પણ પાર્ટી હોય આ દેશ માટે બહુ ખતરારૂપ થાય. માન લો કેન્દ્ર સરકારમાં કોઈ બીજી પાર્ટી આવી ગઈ અને એ પાર્ટીએ જો આ કાયદો મળી જાય તો હું એમ કહું છું કે ડેન્જર થાય. પછી તો તમામ રાજ્ય સરકારો પાડી શકાય. એટલે કે એક ધારાસભ્યની કિંમત કેટલી ઓકાત? 25 કરોડ. સાંસદની કેટલી? 50 કરોડ. હવે 200 સાંસદો ખરીદવા પડે તોય 5000 કરોડની આસપાસ થાય ને, 5 નું 10,000 કરોડ. હે, અને વ્હાઇટમાં લે ભાઈ ઉપાડ લાય આવી જા. તો ભાઈ અહીંયા લોકતંત્ર ક્યાં રહ્યું? અને એટલે જ સુપ્રીમ કોર્ટે ગેરબંધાણી કીધું. ગેરબંધાણી કીધું તો ખરેખર તો આ રૂપિયા જે વાપરા છે પાછા આપી દેવા જોઈએ ભારતીયોએ. પછી જે આલિશાનો તમે મહેલો જેવો તમારા કાર્યાલયો બનાવો છો, બહુ શરમજનક વાત છે. એટલે મારે એ છે, એક કિરણભાઈ નવસારીથી જોડાયા છે. જી કિરણભાઈ. હા બોલો, ચાલુ છે. જી કિરણભાઈ બોલો. ઈશુદાન ગઢવી વાત કરું છું. હા ઈશુદાનભાઈ. હાજી. તમને ખાસ મારે જણાવવાનું કે આજે હું એક અશુભ પ્રસંગમાં ગયો હતો ઉત્તર ક્રિયામાં. હા. ત્યાં લગભગ અમારું 200-250 માણસો હતા. ત્યાં અમે લગભગ 20 થી 25 માણસો બેઠા હતા. હા સાહેબ, હું એક સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ છું, રિટાયર્ડ. તો ત્યાંથી મારી જોડે એમની વાતચીત થઈ તો એ લોકો ઇલેક્ટ્રોનિક બોન્ડ વડે જાજી સમજ જ નથી. હા, ચિંતા એ જ વાતની છે ને. હજુ રામના નામના ચક્કરમાં છે ને 80 કરોડ લોકોને સસ્તું અનાજ આપે એના ચક્કરમાં જ છે. હા, એટલે મારી તો ઘણી ચર્ચા થઈ. હા, તો એ લોકોની આંખ ખુલી છે, બહુ સાચી નથી ખુલી એમ નહીં, આંખ ખુલી છે. એ બધા વ્યક્તિઓ છે ને તે લગભગ સમજો કે ત્રીજા વર્ગના કર્મચારી, ત્રીજા વર્ગના અને ચોથા વર્ગના કર્મચારીના લેવલના સમજો ને. પોણા ભાગના બધા છૂટક નોકરી કરવા વાળા, પ્રાઇવેટ નોકરી કરવા વાળા, રિક્ષા ચલાવવા વાળા, આ બધા રિક્ષા વાળાનું ગ્રુપ હતું ત્યાં. કારણ કે બધા લોકો રિક્ષામાં આવ્યા હતા, ગાડીમાં આવ્યા હતા, પણ એ લોકોને ખબર જ ના પડી કે ઇલેક્ટ્રોનિક બોન્ડના માટેનું શું ફ્રોડ છે. સૌથી મોટો દેશનો ખતરનાક ફ્રોડ. એક સત્તાધારી પક્ષ સત્તા પર બેસીને પબ્લિક જોડે આટલો મોટો ફ્રોડ કરે, બહુ ડેન્જર છે. કિરણભાઈ, તમારી વાત બહુ સાચી છે. ખૂબ ખૂબ આભાર. આજો આ પછી લોકોને ખબર નથી, અને ખબર પડે ત્યારે માની લો કે મારા જેવો કોઈ આવી જાય પાછો, મારા જેવો એટલે એમ નહીં, હું એમ કહું છું કોક એવો વ્યક્તિ આવી જાય શાસકમાં પાછો, અધ્યાદેશ લાવીને ફેરવી નાખે તો સુપ્રીમ કોર્ટે કાંઈ ન કરી શકે, પછી આજીવન સત્તાઓ રહી શકે. આ ડેન્જર, આટલું બધું ડેન્જર છે આ. એટલે ધ્યાન રાખવું. કારણ કે તમે એકવાર મૂર્ખ બનો તો વાંધો નહીં, બીજી વાર મૂર્ખ બનો તો વાંધો નહીં, ત્રીજી વાર મૂર્ખ બનો ને. એટલા ઘણા બધા લેટરો પણ લોકો મને લખે છે, પત્રો, અને પીડાદાયક હોય એટલે હું એ વાંચું પણ છું. એક ભાઈએ લખ્યું છે, ગાગા ગામના છે, વાંચું છું એમણે જે લખ્યું છે એ. વંદે માતરમ, જય જવાન, જય કિસાન, જય ભારત. સાથે જણાવવાનું કે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામનો રહેવાસી છું. અમારું ગામ ખેતી આધારિત ગામ છે.
અમારા ગામની 95% લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. છેલ્લા 10-12 વર્ષોથી ગામની ખેતીલાયક જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. ખેડૂતો ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, કારણ કે ગામની પશ્ચિમ બાજુ ટાટા કંપનીનું મીઠું પકાવી રહી છે અને તેને કારણે ખેતીલાયક જમીન પણ બિન ઉપજાઉ બની રહી છે અને જમીનના પાણી પણ ખારા બની રહ્યા છે. વધુમાં જણાવવાનું કે ટાટા કંપની જે ટાટા સોલ્ટના નામ મીઠું બનાવી રહી છે, આ કંપની દ્વારા ગાગા ગામની સરકારી અને ગોચર જમીન ઉપર મીઠું પકાવી રહી છે. સચ્ચાઈ ખરાઈ રામ જાણે, પણ આને લેટર લખ્યો છે એટલે હું વાંચી જાઉં છું. તેના કારણે ગામના ખેડૂતોની જમીન દિવસે ને દિવસે ખારી બની રહી છે. ગામના અંદાજે 150 ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચરિયાણ પણ મળતું નથી. ધીરે ધીરે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે અને બીજી બાજુ જંગલી જાનવરનો ત્રાસ, જેમાં નીલગાય, રોજડા, ભૂંડથી ખેડૂતો મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતો ખેતી છોડતા મજબૂર બની રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. ખેતીલાયક જમીન હોવા છતાં મજૂરી કામ કરવા મજબૂર છે. આ ખેડૂતોની વેદના છે અને આમણે મને લેટર લખ્યો છે. એની સાથે સાથે મંત્રી શ્રી મુરભાઈને લખ્યો છે, રાઘવજીભાઈને લખ્યો છે, પૂનમબેન જે સાંસદ છે એમને લખ્યો છે, ઈશુદાનભાઈ ગઢવી એમને એટલે મને લખ્યો છે, પબુભા માણેક ત્યાંના ધારાસભ્ય છે, વર્ષોથી ધારાસભ્ય છે, એમને લખ્યો છે, શક્તિસિંહને, પાલભાઈને અને કલેક્ટરશ્રીને દેવભૂમિ દ્વારકાને પણ લખ્યો છે. મને નથી લાગતું કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈ કંપની વિરુદ્ધ બોલી શકે, એમની તાકાત પણ નથી. હું એટલા માટે કહી રહ્યો છું કે આ ખેલ બહુ લાંબા હોય છે. બોલી શકે તો સારું, પણ કદાચ કામ મળ્યા હોય ને બંધ કરાવી દે, બરાબર છે. એના માટે ઈશુદાન ગઢવીની જેમ ફકીર બનવું પડે તમારે, તો તમે બોલી શકો. એટલે આ એક વાત છે. તમારી પાસે આવવા માંગુ છું પ્રશાંતભાઈ. ઇલેક્ટ્રોનિક બોન્ડમાં મતલબ સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા પછી ને 2-3 દિવસ પહેલી પણ એમાં પણ પછી ચાલુ જ છે બધું છપાવવાનું. ભાઈ તમે છાપીને તૈયાર રાખો, ફટાફટ લઈ લ્યો એમ. બોલો પ્રશાંતભાઈ. ઇલેક્ટ્રોલ બોન્ડ, જી ઇલેક્ટ્રોલ બોન્ડને બધી આપણે વ્યવસ્થિત પહેલા તો સમજીએ. નો ડાઉટ સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું અને એના આ આદેશને ઘોળીને પી ગયા. એટલે હવે આમ તો સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કરવું જોઈએ બધી રાજકીય પાર્ટી ઉપર, અને ધારે તો પાર્ટીને બેન પણ કરી શકાય. સુપ્રીમ કોર્ટનો તો પાવર છે. પણ ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે શું? તો સોફેસ્ટિકેટેડ ઉઘરાણું. જો તમને યાદ હોય તો 14, 15, 16 જ્યારે આમ આદમી પાર્ટી 2013માં નવી બની એ પછી એક નંબર બી ઇસ્યુ કર્યો હતો અને એમણે જ કીધું હતું કે અમારી પાસે આ નથી પાર્ટી ચલાવવા, અને એક ઉઘરાણું થયું હતું અને ઉઘરાણું સારી રીતે મળ્યું હતું, પણ એ પબ્લિશ બી થયું હતું કેટલું ક્યાંથી આવી રહ્યું છે. અત્યારે છે ને ભારતમાં 2 પ્રકારના માણસો છે. એક કે માર્ચ મહિનો અત્યારે આવતો હોય ને એટલે બધાને પોતાનો ટેક્સ બચાવવો હોય, એટલે ઘણા લોકો રાજકીય પાર્ટીઓનો સામેથી અપ્રોચ કરે કે અમારે 2-3 લાખ રૂપિયા ટેક્સ આવે છે તો હું તમને આપી દઉં, તમે એમાંથી તમારા કટ વત્તા પેલું કાઢી લો પર્સન્ટેજ અને બીજા પૈસા મને પાછા આપો. આવી લગભગ 100 કરતા વધારે રાજકીય પાર્ટીઓ હતી જે દર વર્ષે આવી રીતે પૈસા ઉઘરાઈ લેતી હતું. જેને ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત વાત કરું તો ATC માં ફાયદો મળે. ATC નો ફાયદો જેને લઈ લીધો અને આની ઉપર થયું, હવે એ જેટલી બી વિરોધી પાર્ટી હતી ને એ બધાને ત્યાં IT ની રેડ પડી 2022ની ચૂંટણી પછી. એમાં ગુજરાતમાં 5-6 પાર્ટીઓ પર પડી છે ને એ લોકો અત્યારે બી ઇન્કમ ટેક્સના ચક્કર કાપી રહ્યા છે. આ એક ઓફિશિયલ ફોર્મેટ થયું. હવે ઇલેક્ટ્રોલ બોન્ડ, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં ચાલતી હોય ત્યાં તમે કામ કઢાવવા જાઓ એટલે પહેલા કેવું હતું, પહેલા જો ભ્રષ્ટાચાર આ દેશમાં કોઈ નાબૂદ કરી શકવાનું છે જ નહીં, અને સરકાર ને સરકારી અધિકારીઓ કે નેતાઓ બેઠા હોય ત્યાં ડેફિનેટલી આ રીતે જ વાત કરવી પડે કે સાહેબ કટ કેટલો છે પાર્ટીનો અથવા તમારો. એટલે ત્યારે તમે ભાજપ શાસિત સરકારમાં જ્યારે હવે જાઓ, છેલ્લા 2 વર્ષથી અમે અનુભવ્યું ક્યાંક ને ક્યાંક, તો એવું કહે છે કે ભાઈ પાર્ટી ફંડ તમને ઓફિશિયલ કોલ ક્યાંકથી આવી જશે ને એ પ્રમાણે તમારે કરવાનું છે. હવે ટ્વિસ્ટ આમાં એ વાતનો છે કે SBI જયારે એમ કે બેને જે બોન્ડ બધા ગણાયા, SBI એ છેલ્લા 5 વર્ષમાં અથવા ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં 22,250 ઇલેક્ટ્રલ બોન્ડ વેચ્યા છે સારી રીતે. અને એનો એમને હિસાબ આપવો જયારે આપવાની વાત થઈ, એમને ડિટેલ શેર કરવાની વાત થઈ, ત્યારે એમણે કીધું અમારે 6 મહિના જોઈએ. હવે આજની તારીખમાં હું 50,000 રૂપિયા રોકડા ભરવા જાઉં ને તો મને તરત મારું પાન કાર્ડ માંગે છે કે ભાઈ પાન કાર્ડ આપો, કારણ કે આ 49,500 ની લિમિટ છે, એટલા જ હું એમના આપી શકું છું. જો મને 500 રૂપિયા વધારા માટે પાન કાર્ડ માંગતા હોય તો જે લોકો ઇલેક્ટ્રલ બોન્ડ આપીને ગયા અને જે બહાનું બતાવ્યું કે બંધ કવરમાં હતું, અમે ક્યાંક ઉપર લોકરમાં મૂક્યું છે, આ વાહિયાત બહાનું ક્યાંક ને ક્યાંક SBI ની સિસ્ટમની એટલો મોટો કેચ આપે છે કે અહીંયા અંદર જ કંઈક મોટું પહેલા તો રંધાઈ રહ્યું છે, જેને ઉજાગર આટલું બધું થયા પછી હજી સુધી કોઈ એક્શન લેવાય કે નહીં આપણા સુધી બહાર આવ્યું નથી. એટલે આમ જોવા જાઓ તો બીજો વિજય માલ્યા ઉભા થઈ રહ્યા છે SBI માંથી કાયદેસર, કે કાલ ઉઠીને આમાંથી કંઈક એવું થશે કે જે
ખરેખર આ પબ્લિકના પૈસા સાથે છેડખાની થઈ રહી છે. હવે પબ્લિકના પૈસા જે રાજેશભાઈ વાત કરતા હતા કે હું એવું વિચારું કે મારે શું લેવા દેવા, પણ ઇનડાયરેક્ટલી એટલા માટે મારે લેવા દેવા છે કે જે કંપની આજે માનો કે અદાણી ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે તો ઇલેક્ટ્રોલ બોન્ડમાં જેટલા બી પૈસા આપ્યા હશે એ પૈસાનો માર 1 રૂપિયો એ ગેસમાં વધારો કરે, 1 રૂપિયો એ પેટ્રોલમાં વધારો કરીને પણ આવી રીતે લેતા હોય. એ જે પૈસા આપ્યા છે છેલ્લે તો સરભર તો આપણામાંથી કરવાના છે, છેવાડાના માનવીમાંથી. એટલે એ 1 રૂપિયો મારા ગેસમાં વધશે, 1 રૂપિયો મારા પેટ્રોલમાં વધશે, એની અસર મારી પર થઈ રહી છે. આ બોન્ડ થકી તમે એમ કહો એટલે બોન્ડ જ્યારે કોઈ લેવા બી જાય છે તો કોઈ પ્રકારની કોઈ સામે તમને રસીદ નથી આપતા, કોઈ પ્રકારનું સામે એકનોલેજમેન્ટ નથી આપતા, અને જ્યાં પૈસા જઈ રહ્યા છે એને કોઈ ડિટેલ, આ બધું કાયદેસર નરી આંખે દેખાતા સત્યથી તમને અળગા રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પબ્લિકને તમે જેમ કીધું, રાજેશભાઈએ ચિંતા બતાવી કે પબ્લિકને કોઈ ફરક નથી પડતો આનાથી. હા, ફરક પડે છે પણ એ ઇનડાયરેક્ટ ફરક છે ને, તમારા ખિસ્સામાંથી નથી. હવે આ વસ્તુ કેવું છે, જેમ એજ્યુકેશન સેસ આપણા બિલમાંથી કપાય છે 0.1%, તમે જો ટ્રેડ બિઝનેસમાં હોય તો ખ્યાલ હોય એમ. હવે આ પબ્લિક ઉપર જયારે કોઈ નવો વેરો ઝીકાય ને એમાં ખબર પડે કે 1% ઇલેક્ટ્રલ બોન્ડનો છે, એ દિવસે પબ્લિકને ખબર પડશે કે આ તો બોન્ડના પૈસા રાજકીય પાર્ટીમાં જઈ રહ્યા છે. પહેલાના સમયમાં RSS ને મેં પૂછ્યું કે તમે શું કરતા, તે લોકો એવું કે અમારે ત્યાં વાજપેયીની સભા હોય તો અમારી પાસે પૈસા ના હોય, મંડપ બાંધવા માટે દોરીને પૈસા ના હોય, એટલે અમે ઉઘરાણું કરવા જતા ઘેર ઘેર, અને જે નેતાઓ આવતા એમને જમાડવાના પૈસા નહોતા, એટલે અમે ઘેર ઘેર એનું પણ ઉઘરાણું કરતા કે કોઈક અમને રોટલી આપે, કોઈક અમને શાક આપે, કોઈક સલાડ તો એ જમાનામાં હતા જ નહીં. આવી રીતે એટલે આ ઉઘરાણાને સોફિસ્ટિકેટેડ વેથી ક્રોની કેપિટલિઝમ જે આપણે કહીએ છીએ કે ક્યાંક કોઈ કંપનીના કામ નીકળે અને ઇલેક્ટ્રલ બોન્ડ ખરીદાવડી દેવાના અને પૈસા વ્હાઇટના લેવાના કાયદેસર, અને એમાંથી જે થતું એ કરવાનું. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે ગેરબંધારણીય. 2019માં આની પર જે સંશોધન હમણાં આપ જે વાત કરતા હતા એ સંશોધન એટલું જ આવ્યું હતું કે વ્યક્તિગત જો કોઈ બોન્ડ ખરીદે એ 20,000ની લિમિટમાં જ ખરીદી શકે. પહેલા અનલિમિટેડ બી ક્યારેક અનલિમિટેડ હતા, પછી એમાં થોડી લિમિટ બંધાઈને એ 20,000 સુધીની જ લિમિટ હતી એની. એટલે આ લિમિટ બાંધી એ વ્યક્તિગત બાંધી છે, કંપની માટે પણ નહોતી બંધાણી. એટલે પછી કંપનીઓ તો ડેફિનેટલી, અચ્છા આમાં જે કંપનીઓ આવી છે એવી છે કે જે એમના વેન્ડરોનું બી 50 લાખનું પેમેન્ટ નથી કરતા. એ વેન્ડરો એમના જે કસ્ટમરો છે, જેમના સપ્લાયરો છે, એમનું પેમેન્ટ નથી કરતા પણ અહીંયા બોન્ડના પૈસા આપ્યા છે. એવી કંપનીઓ છે જેમને ત્યાં આઈટીની રેડ પડી છે અને બોન્ડ ખરીદ્યો એટલે આઈટી એ લગભગ એને સમેટી લીધું છે. એટલે બધું નરી આંખે દેખાતું ધુપ્પલ છે, પણ દુનિયા તમાશો જોઈ રહી છે. તમાશામાં મજા આવે છે. જેમ હમણાં ભાઈ કોલર મિત્રે વાત કરી કે હિન્દુત્વના રંગમાં રંગાયું છે, ભગવા રંગમાં રંગાયું છે. એટલે જ્યાં સુધી આ તમામ રેલો આપણા બધાના ઘર સુધી ને પગ તળે નહીં આવે ત્યાં સુધી આંખ નહીં ઉઘડે. આપણે આજ તમાશો જોઈ જવાનો છે. પ્રશાંતભાઈએ ઘણી બધી બાબતો કીધી. જે રીતે મહેન્દ્રભાઈ શું કહેશો આમાં? એક દર્શક મિત્ર લેવું પહેલા એટલે કપાઈ ન જાય. રાજુભાઈ અમદાવાદથી જોડાય છે. જી રાજુભાઈ. હેલો. હાજી નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. નમસ્કાર. મારે એટલું પૂછવું હતું, ગઢવી સાહેબને પૂછો જરા કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં સૌથી મોટા નામ કેમ હજી SBI એ ડિક્લેર નથી કર્યા? મને લાગે છે નામ તો બધા ડિક્લેર થઈ ગયા છે, નામ તો આવી જ ગયા છે. સૌથી મોટા નામ અદાણીના અંબાણીના કેમ હજી બહાર નથી આવ્યા? કારણ કે એમણે સૌથી મોટી ફિગર તો એમની દેખાણી છે. એમને તો સાહેબને પ્રેમ ના આવી ગયો ને, કારણ કે રેલવે સ્ટેશનો ને એરપોર્ટો ને આ બધું આપી દીધું હોય એમને તો થોડી હાલી આવે ઇલેક્ટ્રોલ બોન્ડ. પૂછી લઈએ પંક્તિબેન. રાજુભાઈ ખૂબ ખૂબ આભાર. જો કે એક સંલગ્ન કંપનીના કંઈક આવ્યા છે, બરાબર ને? સંલગ્ન કંપનીના કંઈક 307 આમાં શું છે, પણ મુદ્દો તો એ છે કે એક રાજુભાઈ અમદાવાદથી આટલી સમજણ ધરાવે છે, એને સેલ્યુટ છે. બીજું કે માની લો કે નો આવ્યા હોય અને છતાંય આપતા હોય તો કેટલો બધો પ્રેમ હશે, એ પણ એક સવાલ આવે છે. પણ ખેર પર્સનલી છે. પણ જી આમાં ઈશુદાનભાઈ મારે થોડું એડ એટલે કરવું છે હા કે મોટા અદાણી અંબાણીની એવી કંપનીઓએ બોન્ડ ખરીદ્યા છે જે એની સિસ્ટમમાં લોસ મેકિંગ છે. કારણ કે જે પ્રોફિટ મેકિંગ કેશ કાઉ છે એમાંથી વ્હાઇટ પૈસો ક્રોનિક કેપિટલિઝમનો અલગ વેથી જઈ રહ્યો છે. ક્યાંક કોઈકના નામનો પગાર પડે છે, ક્યાંક કોઈકના નામનો બીજી રીતે ટ્રાન્સફર થાય છે, પણ લોસ મેકિંગ બતાવે એટલે એમની પણ બેલેન્સ શીટમાં એમને બેલેન્સ આઉટ થઈ શકે એવી કંપનીઓએ જ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા. આ બી પછી માસ્ટર હોય ને, કંપની આટલી મોટી લઈને બેઠા છે, એમને બી ખબર છે કંપનીમાંથી ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવા જોઈએ કે શેમાંથી ના ખરીદવા જોઈએ. બહુ સાચી વાત કરી પ્રશાંતભાઈ. પણ મને ક્યારેક વિચાર આવે કે લઈ ક્યાં જશે આ? ઠીક છે તમે લૂંટી લો, ચાલો અમને 140 કરોડનો દેશ છે,
તમે અમને મામું રમાવી દો, મૂર્ખ રમાવી દો, તમને અમને ધર્મના નશામાં જેટલું દૂધ પાવું હોય, છાશ પાવી હોય કે ડ્રગ્સ પાવું હોય પાઈ દો, પણ અલ્ટિમેટલી તમે સત્તા જ રાખશો ને. ચલો 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, ચલો તમે આમે 1000 વર્ષથી 800,000 વર્ષથી ભારત તો ગુલામ જ રહ્યું છે. અમે ગુલામી બની જઈશું કદાચ, માની લો. મુગલોએ રાજ કર્યું, ફ્રેન્ચોએ રાજ કર્યું, ડચે રાજ કર્યું, અંગ્રેજોએ રાજ કર્યું, બધા રાજ કર્યું છે અને વેપારના નામે જ કરતા હતા. કઈ વાંધો નહીં, કરી લો, પણ મરવાનો તો તમારે છે. મરવાનું તો તમારે છે, તમારે આ દેહ છોડવાનું જ છે. તો કરશો શું? મને એક રચના ભગત બાપુની બહુ મજા આવે છે. મને ઈશ્વર ઉપર બહુ વિશ્વાસ છે અને એક દિવસ ઈ ન્યાય કરતો હોય છે હંમેશા, કે એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડને ભટકી રહી, અંતે મતી અટકી રહી. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? તારલાની માતા તણા કોઠા કહો કેવડા હશે. સાહેબ આ અદ્ભુત રચના છે, એમાં બહુ સમજવાની કોશિશ કરજો. વચ્ચે વચ્ચે હું તમને કહીશ. અધરજ કે પ્રલયો ગયા, પૂરા લેજ કે કેટલા જશે, અને અવધૂત જોગી તણા આસન કહો કેવા હશે. બે મસાલો બાળતો વળી વાળતો જોતો હશે, સંભાળતો અંજવાળતો ઊભો મસાલી ક્યાં હશે. દરિયા તણો ક્યારો કર્યો, કેટલું સમુદ્ર સાહેબ મોટું છે, તમે વિચાર કરો. દરિયા તણો ક્યારો કર્યો, એનો કૂવો કેવડો હશે, અને એ કોષનો હાંકરનારી ખેડૂત ઊભો ક્યાં હશે. દરિયા તણો એ કોષ એટલે પેલા કૂવામાં ખેડૂતો પાણી ખેંચવા માટે ઊભા હતા એની વાત છે. ધરતી તણો પીંડો કર્યો. આ ધરતી કેટલી પીંડો છે સાહેબ, કેટલો મોટો પીંડો છે. ધરતી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? રજ ક્યાંથી લાવ્યો હશે? જગ ચાક ફેરન હાર, એ કુંભાર બેઠો ક્યાં હશે? જે ચાકડો ફેરવે ને કુંભાર, એ કુંભાર ક્યાં બેઠો હશે? એટલે ભગવાનની વાત કરે છે, ઈશ્વરની વાત કરે છે ભગત બાપુ. પોતે બનાવ્યો ફાંસલો, બીજા બધા આવી ફસે, પોતે ફસ્યો નિજ પાસમાં, એ તો મૂર્ખ કેવો હશે. કરતાલ તાળી દઈ જતો હૈયા વિશે હસતો હશે, બાંધે ઘણા છટકી જતો, એ ચતુર કેવો હશે. તમે વિચાર કરજો સાહેબ. અમૃત તણા બાપુ તણા મુખડા કેવા મીઠા હશે, વિષ જણનારીના દૂધડા કેવા કડવા હશે. જન્મો જીવન વૈભવ તણા પુષ્પોની કર માડા હશે, શૃંગાર સર્જનારે વનમાડી પ્રભો કેવો હશે. છેતરેની છેતરાયના અબજોનો આડતીયો દિશે. તમે વિચાર કરો, એક વાણિયાને આપણે કહીએ કે એ વેપાર કરતો હોય તો એ બધાનો હિસાબ રાખતો હશે, તો આ તો કેટલી આત્માઓ છે, ખરબો આત્માઓ છે ને, અને સૌનો હિસાબ રાખે, સૌનો હિસાબો ચૂકવે, એ શેઠિયો કેવો હશે. અને હવે સાંભળજો, બહુ અદ્ભુત રચના જે મને ખબર ગમે છે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, અને એક સુંદર પવન લહેરાવતો એ મારો લાડીલો કેવો લહેરી હશે. એક ડંખ મારે સાહેબ એ કોબરા અને આપણે મૃત્યુ પામીએ, એનું સર્જક કેવો કઠિન ઝેરી હશે. પશુ પંખીને કણનો પિતા પરમારથી કેવો હશે, એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે. ભગત બાપુ જે રચના કરી છે, અદ્ભુત રચના છે. મારો કહેવાનો મતલબ એ છે સાહેબ, આ પંક્તિ થ્રુ તમને થોડુંક એ કહેવા માટે કે ક્યાંય પાપમાં કુંડાળામાં પડશો ને તો તમારે જ ભળવું પડશે. તમે પ્રધાનમંત્રી હશો, મુખ્યમંત્રી હશો, મંત્રી હશો, સાંસદ હતો, ધારાસભ્ય હશે, કલેક્ટર હશે, એસપી હશે, ડીઆઈજી આઈજી હશે, કે વેપારી હશે, કે ઉદ્યોગપતિઓ હશે, બુચસીઓ હશે, બધાને ભરવાનું અહીંયા છે. જી મહેન્દ્રભાઈ. ઈશુદાનભાઈ, તમારી પૂર્વ ભૂમિકામાં અને અત્યારે તમે જે શબ્દોમાં બોલ્યા, મને એવું કહેવાનું મન થાય છે કે આટલું બધું ગંભીર છે, જેને કહેવાય કે કૌભાંડ કહો કે એને સ્કેમ કહો કે જે નામ આપો, અને છતાં પણ તમે લોકમુખે એની વસ્તુ સાંભળો નહીં, અથવા તો પબ્લિક એને માટે બિલકુલ 2% હું માનું છું, 2 થી 3% લોકોને ખબર પડે છે કે આવું કંઈક ચાલે છે. એટલે 190 કરોડની જનતામાં આજે તમે જુઓ તો ખરાબ ક્યાં છે, ખોટું ક્યાં છે, ન્યાયવાળું ક્યાં છે, જાણવામાં બધાને રસ છે. પણ તેમ છતાં માહોલ એવો છે કે લોકોને સવારથી સાંજ પોતાના પેટનો ખાડો પૂરવા, કુટુંબ ચલાવવા, પરિવારનું વહન કરવા, એ એટલા પ્રકારની ઉપાધિ લઈને જીવે છે કે એને એવો ટાઈમ નથી કે કોણ શું કરે છે. એની પાસે એવી કોઈ જિજ્ઞાસા નથી, જાગૃતિનો તદ્દન અભાવ છે. અને આ બધી વસ્તુની સામે તમે જુઓ તો જે કંઈ બની રહ્યું છે એ વ્યવસ્થિત રીતે થાય છે,
એમાં કોણ કેટલા ઇન્વોલ્વ છે તો જેમ તપાસ કરીએ એમ બધો ખ્યાલ આવે. પરંતુ એક વસ્તુ છે, હોળી ને ધૂળેટી હમણાં ગઈ, જ્યારે તહેવાર હતા તો આપણા કપડા ઉપર, મોઢા ઉપર, માથા ઉપર, શરીરમાં અલગ અલગ પ્રકારના રંગ હતા અને લાગતું હતું કે આપણે જીવનનો ઉત્સવ માણી રહ્યા છીએ. હે એટલે એવું લાગે કે ભાઈ સમયની વાત છે સાહેબ, સમયની વાત છે સાહેબ. કાલે જે રંગ હતા આજે દાગ છે. આજે આપણે જોઈએ છીએ કે આ તો બધા દાગ છે, આમાં કઈ હરખાવા જેવું તો છે જ નહીં. બરાબર છે. એટલે હકીકત આ છે, એમાં SBI નું વહીવટી તંત્ર હોય, એમાં સિસ્ટમ હોય, એમાં નિયમો હોય, પણ ઈશુદાનભાઈ આપે જે વાત કરી ને કે જે આના રિઝલ્ટ જો આવું બધું બની શકે, આપણે જાગૃત ન રહીએ, આપણે કોઈનો વિરોધ પણ ન કરીએ, પણ ભારતના નાગરિક તરીકે દેશમાં જે ઘટનાઓ બને છે એ રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય કે કોઈ પણ હોય, એના માટે તો જાગૃતિ ઊભી નહીં થાય તો તમે સવાલ નહીં કરો, સવાલ ઊભા નહીં થાય તો જવાબ ક્યાંથી મળશે નહીં. બહુ સાચી વાત કરી મહેન્દ્રભાઈ. પણ જાગૃતિ માટે મિત્રો શું કરવાનું, મને એક સુઝાવ છે, એ અમલ કરવું ન કરવું તમારા ઉપર છે. માનો કે અત્યારે GSTV આપણે 5 લાખ લોકો જોતા હશો અંદાજે, આમ તો વધારે જોતા હશે, પણ 5 લાખ લોકો જોતા હશે. તમે ઘણા બધા એમ મને કહે છે કે સુદાનભાઈ તમે મહેનત ખૂબ કરો છો, સાચા છો, પણ તમારું કંઈ ઉપજશે નહીં, તમારું કોઈ હાલશે નહીં. આમે સ્વાભાવિક છે, સત્તા તો મળી નથી એટલે ઉપજવાનો કોઈ સવાલ જ નથી. બરાબર છે. સપના ઘણા જોયા હોય, પણ સપના ત્યારે જ અમલમાં લાગી શકો જ્યારે તમારા હાથમાં કંઈક સત્તા આવે, સ્વાભાવિક છે. પણ ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે મથો છો, બિચારા બહુ સારા છો, પણ આમાં કંઈ પહોંચી ન વળાય. પણ તમારા ઘરેથી શરૂઆત કરો. માનો કે 5 લાખ લોકો જોતા હોય, એ નક્કી કરે કે આવતીકાલ સાંજ સુધીમાં હું બીજા મારા 5 પરિવારને જાગૃત કરીશ, તો 25 લાખ થયા. અને એને કહેવાનું તારે 5 ને જ જાગૃત કરવાના છે. સુદાનભાઈ એટલી મહેનત કરે, તમે કરો, 25 લાખ થયા, એ 5 કરે એટલે 1.25 કરોડ થયા. દેશનો ગુજરાતનો 1.25 કરોડ નાગરિક સાહેબ એક ઘરથી જાગૃત થઈ જાય અને સમજે અને વિચારે, ખેલ ખતમ થઈ જાય. કોઈ પણ કોઈનો પણ જાગૃતિ આ માટે આવે. તમે તમારા 5 ઘરથી તો શરૂઆત કરો. હવે એ છેલ્લું છે કારણ કે સમયનો અભાવ છે એટલે એક દર્શક મિત્ર લઈ લઉં, પછી 1 મિનિટ તમામ મહાનુભાવોને મળશે. પ્રસાદભાઈ ગોંડલથી છે. જી પ્રસાદભાઈ. હાજી. હા હેલો. હાજી. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. મારો સવાલ પંક્તિબેન ને હતો કે આ SBI જે આટલા બધા બોન્ડ છાપીને જે ખર્ચો કરે છે, એ ખર્ચો તો શેર હોલ્ડરોના પૈસો જ જવાનો ને, બેંક પોતાના એકાઉન્ટમાં લખે આ બધું, તો આટલો ખર્ચો જે છે એ તો શેર હોલ્ડરોના પૈસામાંથી જાય, તો SBI નો જ પૈસો ખર્ચાઈ ગયો. આ એક બીજો મુદ્દો છે ને. હા, ઓકે, ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ. પંક્તિબેન તમને હા, પહેલા એક પ્રશ્ન આવ્યો તો એ અને આને સાથે લિંક કરીને એટલે તમને 1 મિનિટ વધારાની આપું, 2 મિનિટ. તો 2 વસ્તુ છે આમાં. સૌથી પહેલા તો આ જે જાન્યુઆરી મહિનામાં વધારાના બોન્ડ છપાવવાનું કનેક્શન આપણે ત્યાં પણ જોવું જોઈએ કે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમમાં 2022માં એક સુધારો કરવામાં આવ્યો અને એ 8 નવેમ્બર 2022નો સુધારો શું હતો કે જ્યારે પણ એસેમ્બલીના ઇલેક્શન્સ હશે એટલે વિધાનસભાની કોઈ પણ ઇલેક્શન્સ હશે તો 15 દિવસ વધારાના હજી ખોલવા માટે મળશે. પછી જ્યારે લોકસભાની ઇલેક્શન હશે એ વખતે 1 મહિનો મળશે. એટલે જાન્યુઆરીથી માર્ચનો પીરિયડ કેવો હતો કે જેમાં જાન્યુઆરીથી માર્ચ ઓફિશિયલી 15 દિવસ મળે ખોલવા માટે, 15 દિવસ કેમ કે એસેમ્બલીના ઇલેક્શન્સ પણ આવવાના છે એટલે એ મળે, અને 1 મહિનો કેમ કે લોકસભાના ઇલેક્શન્સ. એટલે જાન્યુઆરી ટુ માર્ચમાં 2 મહિના ઇલેક્ટોરલ બોન્ડ ઓપન થવાના હતા. એટલે એ 2 મહિનામાં કેટલા પૈસા આવી શકે એની ગણતરી કરી અને આ આખું ઇલેક્ટોરલ બોન્ડનું છપાવવાવાળું તમે જોઈ શકો. કેમ કે બહુ મોટો પીરિયડ હોય, કન્ટિન્યુઅસ 2 મહિના સુધી ઇલેક્શન પહેલા આવી રીતે ઓપન રહે બોન્ડ, એ બહુ જ મોટું એક કેમ્પેઇન એના માટે થઈ શકે કે તમે અત્યારે બોન્ડ ખરીદ્યો. આ તમે જે વાત ચિંતા વ્યક્ત કરી એ બહુ જ સરસ છે. આ શેર હોલ્ડર્સની હવે જવાબદારી બને કે જો મારી કંપની આવી રીતે આપતી હોય દાન, તો આટલું પ્રોફિટ કરીને આટલું દાન આપે છે અને પ્રોફિટ કર્યા વગર આટલું દાન આપે છે, બંને સંજોગોમાં શેર હોલ્ડરોએ આ પ્રશ્નો પૂછવા જોઈએ કે આ દાન આટલું મોટા પ્રમાણમાં કેવી રીતે આપ્યું, શું શેર હોલ્ડરની કોઈ સંમતિ લેવામાં આવી હતી, કોઈ કન્સલ્ટેશન કરવામાં આવ્યું હતું, એક પ્રશ્ન. બીજું બહુ જ મહત્વની બાબત એ છે કે ચિંતા એ વાતની છે કે જે કંપનીઓ લોસમાં હતી અને એમને ખૂબ મોટું દાન આપ્યું છે, એવા 47 જેટલા કંપનીઓ અને એમને 2,500 કરોડ ઉપરાંત દાન આપ્યું એ આવ્યું છે, શું આ કંપનીઓની તપાસ થશે? આ લોસ મેકિંગ કંપનીમાં આવેલા પૈસા ક્યાંથી હતા? કેમ કે આપણે એ ભૂલવું ના જોઈએ કે ઇલેક્ટોરલ બોન્ડ ફોરેન કંપની અને ભારતીય કંપની ટાઈઅપ કરી અને કોઈ પણ એક કંપની હોય તો એ કંપનીમાંથી પૈસા આવી શકે
એટલે ઇરરિસ્પેક્ટિવ ઓફ પાર્ટી જે લોકોએ આ લોસ મેકિંગ કંપની પાસેથી પૈસા લીધેલા છે એ કંપનીઓમાં આ પૈસા ક્યાંથી આવ્યા અને એનું કનેક્શન બને જે વધારે ડેન્જરસ બની શકે. અને ક્યાંક કોઈ પૂછતા હતા કે આનું નામ કેમ નથી આવ્યું કે પલાણાનું નામ કેમ નથી આવ્યું, પણ એ આવી રીતે જુદી રીતે પણ હોઈ શકે. સેલ કંપનીઓ બનાવીને વિદેશના. બિલકુલ રાજેશભાઈ, 1 મિનિટ. એટલે મની ટ્રેલ એક બહુ શબ્દ અત્યારે ચર્ચામાં છે. બેન જે વાત કરે છે ને એ મની ટ્રેલની વાત કરે. તમારો સોર્સ જે છે તે 450 કરોડ કોકે આપ્યા કે 150 કરોડ રૂપિયા આપ્યા, એ કંપની કમાતી નથી તો એ કંપનીમાં આ પૈસા કયા સોર્સથી આવ્યા છે એ તમે જ્યારે સોર્સ શોધો ત્યારે એના મૂળ સુધી તમે. રાજેશભાઈ 1 મિનિટ વચ્ચે માન લો કે મારે ટેન્ડર લેવું છે, હવે 15,000 કરોડનું ટેન્ડર છે, પછી હું ઇલેક્ટ્રોનિક બોન્ડ જે તે સત્તા પક્ષને આપું છું, એ રાજ્ય સરકાર હોય, મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રી જે પણ હોય, માન લો હું 100 કરોડ કે 50 કરોડ કે 200 કરોડ આપું જ છું તો પુરાવો ન થયો, મને ટેન્ડર મળી જાય છે. આ તો સ્વાભાવિકપણે કે માન લો કોઈ અધિકારી છે એ કામ કરાવવાના રૂપિયા લે છે એને આપણે જેલ કરીએ છીએ. એમાં ક્યારે બોન્ડ ખરીદાયા, પછી ક્યારે જે છે એને ટેન્ડર મળ્યું, ટેન્ડર મળ્યા પછી બીજા કેટલા બોન્ડ ખરીદીને આપ્યા, આ બધી જ વસ્તુઓ જે છે આની અંદર બહાર આવી છે. એટલી બધી કહાનીઓ ઇલેક્ટ્રોલ બોન્ડને લગતી છે અને એના ઉપર એટલી બધી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે, પણ મૂળ વિષય એટલો છે. મૂળ વિષય એ છે કે જ્યાં પોલીસ પણ હું, વકીલ પણ હું ને જજ પણ હું હોઉં તો મારી વિરુદ્ધની અંદર તમે ગમે એટલી બુમરાણ કરો. અચ્છા, આજે પીએમએ કંઈક એવું નિવેદન કર્યું છે કે આ ઇલેક્ટ્રોનિક બોન્ડ છે એ સાચા છે, બધાને ખબર પડશે સમય આવે એટલે ફરીથી કંઈક આ પેલું લાવીને કરી શકે ને? ના, એટલે એ લોકો તો સાચા જ માને છે. સાચા માને છે એટલે તો મની બિલ લાયા છે. એની અંદર જે બી પ્રોવિઝન કર્યા, સુધારા કર્યા, જે પણ એમાંથી પૈસા લીધા એમને તો એ માફક આવે એવું છે ને, એટલા માટે કર્યું છે. ને વાત સાચી છે, આ તો સમય હતો નહીં, કારણ કે તરત ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, બહુ સમય નહોતો, નહીંતર રાત્રે 12 વાગે જેમ જીએસટી ની આતશબાજી થઈ હતી એમ ઇલેક્ટ્રોબોન્ડ ની આતશબાજી થઈ ગઈ હોત. અચ્છા પ્રશાંતભાઈ, તમે શું માનો છો કે માની લો કે ફરીથી આ જ સરકાર આવી જાય તો ઇલેક્ટ્રોનિક બોન્ડ માટે અધ્યાદેશ લાવી શકે કે આ ભાઈ આ કાયદેસર છે ને આ તો ચાલુ રાખો? અત્યારની સરકાર નામ બદલવામાં એક્સપર્ટ છે, એટલે નવું નામ ઇલેક્ટ્રલ બોન્ડની જગ્યાએ બીજું કોઈ ફંડ હોઈ શકે છે, જેમ આપણે પીએમ રિલીફ ફંડ આવ્યું હતું. હું એવું માનું છું કે આ પૈસા જે છે ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી જનતાના પણ છે. સુપ્રીમ કોર્ટે જે દિવસથી ઇલેક્ટ્રલ બોન્ડને અનકોન્સ્ટિટ્યુશનલ ગણ્યો છે, કોન્સ્ટિટ્યુશનલ, એ પછી જેટલા પણ પૈસા આવ્યા છે એ તમામ રાજકીય પાર્ટીઓ એ પૈસા સરકારી તિજોરીમાં પાછા જમા કરાવી દે તો કદાચ એક નવી યોજનાથી મને લાગે કેટલાય ગરીબોનું કલ્યાણ થઈ જશે. તમારી ચિંતામાં કેટલી શૈક્ષણિક સ્કૂલો સારી ખુલી જશે. આવું પણ સુપ્રીમ કોર્ટે એક મને લાગે છે એક નવું ફતવો બહાર પાડી દેવો છે આ રાજકીય પાર્ટીઓ માટે. અને નવી સરકાર આવ્યા પછી રાજ્યસભા લોકસભા બંનેમાં આ બિલ એવી રીતે પસાર થશે કે આનું નામ બદલાઈ જશે. એટલે પહેલા જે માટલામાં મળતું હતું એ બાટલામાં મળતું થઈ જાય, એટલે નવી બોટલમાં જૂનો દારૂ એ જે કહેવત છે ને એવું કંઈક નવું ફોર્મેટ આવશે એવું લાગે છે. એટલે આ જેમ પીએમએલએ માં થયું, પીએમએલએ કાયદો હતો, આમ તો ખરેખર સુપ્રીમ કોર્ટે એને પ્રોબ્લેમ કર્યો હતો, પણ હવે કોઈને પણ મહિનાઓ સુધી તમે જેલમાં રાખી શકો ઈડીને મોકલીને. એટલે એ જ રીતે જેમ ઈડીને આ કેવો હાથ છૂટો આપી દીધો છે, તમે જે ધારો એ કરી શકો. તો આજ ઈડી સીબીઆઈ જ્યારે બધા નેતાઓ, ધારાસભ્યો કોઈ રિસોર્ટમાં રોકાય છે, જ્યારે કોઈ નેતાઓને ખરીદીને રાજીનામું અપાઈને રાજ્યસભામાં વોટ મેળવવામાં આવે ત્યારે એમની વોચ કેમ નથી હોતી? એટલે એવું કયું ટ્રેકર સ્પેશિયલ આપવામાં આવ્યું છે કે માત્ર વિરોધ પક્ષ તરફ જ એમની નજર જાય? એ ટ્રેકર આપણે બધા ભેગા થઈને શોધવાનું છે. બિલકુલ. મહેન્દ્રભાઈ, શું લાગે જનતાને? માન લો કે જનતા છે, ચલો તમે જોઈ લીધું, પણ છતાંય જનતાને સારું લાગતું હોય તો એમાં ખોટું શું છે? વર્ષો સુધી એ રહે એમાં ખોટું શું છે? જનતા જેટલું આપણે વાત કરીએ છીએ એટલું જનતા જાણતી નથી. પ્રશાંતભાઈ કીધું વાતમાં હું થોડોક સંમત થાઉં છું, રાજેશભાઈની વાતમાં 100% સંમત છું. પણ હકીકત એ છે કે આપણે ત્યાં ઓડિટની સિસ્ટમ છે જ બધા નાણાકીય સંસ્થાઓમાં, બેંકોમાં, દરેક જગ્યાએ. કેગનો રિપોર્ટ આવે છે તો એ કેમ ડિસ્ક્લોઝ નથી કરતા? તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે બજેટની પહેલા રેલવેનું આખું બજેટ આવતું આખો દિવસ, કેમ કે જાહેર પીએસયુમાં રેલવે સૌથી મોટું, એટલે આખા વર્ષમાં કેટલી રેવન્યુ થશે, કેટલો ખર્ચો થશે, કેટલા નવી ભરતી થશે, એનું બાયફર્કેશન, આખો પ્લાન, આખા વર્ષમાં કેટલી નવી રેલવે લાઇન જોડાશે, એ બધું ડિટેલમાં આવતું. લોકોને ખ્યાલ આવે કે ભાઈ કઈ દિશામાં કામ થઈ રહ્યું છે. હવે એવું કશું છે જ નહીં, એક બજેટનો નાનકડો ભાગ
કોઈ સવાલ નથી, એની સામે કોઈ એમ પ્રશ્ન નહીં, નથી. એમ નહીં, મહેન્દ્રભાઈ, હા. સાથે બીજી વાત કરી દઉં કે આ જે પૈસા છે જે તે પક્ષને મળ્યા હોય પછી એને એના બદલામાં શું આપ્યું, ક્યાં આપ્યું, એ તો બહુ સંશોધનનો વિષય છે અને બહુ લાંબા સમય આપણને જાણવા મળે એવું બની શકે. પણ મારો એક નાનકડો સવાલ છે કે કોઈ જે કેન્ડિડેટ ઉભો છે જે તે વિસ્તારમાં ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા જે કાંઈ હોય 90 લાખ 80 લાખ જે કોઈ આપ્યું, પણ એકચ્યુઅલમાં એમાંથી ખર્ચો કેટલો કરે છે, વધ્યા પૈસા પાર્ટીને આપે છે કે નહીં, અથવા એને લગતું કોઈ ઓડિટ થાય છે કે નહીં, પબ્લિક ડોમેઇનમાં એનું કઈ માહિતી આવે છે કે નહીં, ઓકે, આ બધી જ વસ્તુઓના સાયલેન્ટ છે. ઓકે રાજેશભાઈ, એક પોલિટિકલ તરીકે મારે સમજવાની કોશિશ કરી, મેં હમણાં જોયું એટલે માન લો કે ભાવનગરમાં ડુંગળી છે એ આપણે ખબર હતી ડુંગળી રસ્તા ઉપર વેચાતી હતી ને ડુંગળી 2 રૂપિયા કિલો, ખેડૂતો બધા હેરાન થઈ ગયા હતા, ખેડૂતોને ભાવ ન મળ્યું, નિકાસ બંધી થઈ, MSP મળી નથી, 14 અને 19માં ભાજપે મેનિફેસ્ટો કીધું, છતાં એ જ ખેડૂતો જ્યારે એમ કહેતા કે અબકી બાર 400 પાર, તો એ શું હોય એમ સમજવાની ખાલી 30 સેકન્ડ. એટલે સમજવાનું એ છે કે જે મૂળભૂત મુદ્દાઓ છે એ મુદ્દાઓથી તમે જ્યારે ધર્મના આધાર ઉપર, જાતિના આધાર ઉપર, તમે રાષ્ટ્રીયતાનો એક જે ઉફાન તમારી અંદર આવતું હોય ને એના આધાર ઉપર જ્યારે તમે વોટ આપો છો, એટલે એક બહુ સરસ વાક્ય છે कि आंख से बहता हुआ पानी नल के पानी का पर्याय नहीं हो सकता और दिल से लिया गया निर्णय दिमाग की कसौटी पे खरा नहीं होता. જ્યારે તમે દિલથી નિર્ણય કરો છો ત્યારે તમારું દિમાગ જે છે એ કામ કરતું નથી અને કામ નથી કરતું એના માટે તમારે ભોગવવું પડે. બિલકુલ, આ એટલા માટે મિત્રો કે આ તો એક વાત આવી એટલે મૂકી દીધું, સમયનો અભાવ છે એટલે પંક્તિમેન રાજેશભાઈ, મહેન્દ્રભાઈ ને પ્રશાંતભાઈનો. હા પ્રશાંતભાઈ, જી જી પ્રશાંતભાઈ જી, મારે એટલું જ કહેવું હતું, તમે પૂછ્યું એમ કે ઈડી સીબીઆઈ ને છૂટો દોર 24માં જો 400 પાર થઈ જશે તો જે જમ્મુ કાશ્મીર થી ઉઠશે ને એ આખા દેશમાં લાગુ થઈ જશે કે ઈડી સીબીઆઈ માટે. ઈડી સીબીઆઈ તમે રોડ ઉપર ઉભા છો તો તમને આઈને પૂછી જશે ભાઈ ચલો તમારી સંપત્તિ બતાવો, તમે આમ કરો, તમે તેમ કરો, એટલે સ્પેશિયલ અફવા મને લાગે ઈડી સીબીઆઈ ને મળી જશે. અચ્છા, એટલે જે લોકો નારા લગાડે છે એ પણ બિચારા ફસાઈ તો જશે જ. બિલકુલ બિલકુલ, બધાની ઉપર પછી એ લોકોને એટલે છૂટો દ્વાર, એટલે હું તો જાહેરમાં કહું છું કે હવે પછી ઈડી સીબીઆઈ સ્વાયત્ત સંસ્થા નહીં રહે, એ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ઓપરેટ થતું નવું મંત્રાલય આવશે એના નામનું. ઓકે, આ તો પ્રિડિક્શન છે, પણ તમને જે ઠીક લાગે 400 હોય 500 હોય, ઘણા તો 600 કહે છે, આમ તો ટોટલ તો 543 છે પણ ઘણા બિચારા 600 કહે છે, જેને જેને મુંબઈ હોય ને. પણ ઈશ્વર છે, ખોટું ન કરતા મારું કહેવાનું એ છે કે જ્યાં તમે સત્તા મળે, ઈશ્વરે તમને આપી હોય, અબાધ સત્તા આપે તમને કોઈ રોકતું નથી, સારું કરજો. ઈશ્વર એક જ વાર મોકો આપે છે, પછી તો આપણે તમારે બધાને, મારે મરી જવાનો છે, તમારે મૃત્યુ આવવાનો છે, બધાએ આ દેશ છોડવાનો છે, દુનિયા છોડવાની છે, પણ સારું કરીને જાજો, મારું ખાલી એટલું જ છે. સમયનો ભાવ છે એટલે 4 મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા અને ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈ લઈએ. કાર બનાવતી BMW કયા દેશની કંપની છે? સાચો જવાબ છે જર્મની. અને લક્ષ્મણસિંહ પરમાર, ગોલાણા ખંભાત, હેત ધોલાપરા રાજકોટ, બ્રિહામ પ્રવાસી નડિયાદ, મુકેશભાઈ રોકડ જસદર ને જેઠાભાઈ નાથારામ ગોયલ જામનગર. આમ તો ઘણા બધાએ સાચો જવાબ આપ્યો છે, પણ આ 5 સિલેક્ટ થયા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી આવતીકાલે નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.